ગુડ મોર્નિંગ. તો જય લીધભાઈમાં ફટાફટ ઉઠ્યો. હું કારણ બ્રશ કર્યો કે હું ત્યાં બ્રેકફાસ્ટ કરવા 10 વાગે બ્રેકફાસ્ટ બંધ થઈ જાય. ત્યારે બધો બ્રેકફાસ્ટ બને ને તો રૂમમાં લઈ લેવો કે મારે 24 કલાકમાં એક બ્રેકફાસ્ટ જ એવું છે કે એમાં બધું મને જળે જાય ને ખર્ચો બીજો ઓછો આવે. એટલે હું તો જઈએ નહીં, હોટલ સારી છે એટલે વાંધો નહીં. અને કંઈ બ્રેકફાસ્ટ કરલા એટલે બ્રેકફાસ્ટમાં બધું તો ઉઠ્યો હતો, ઉઠેલી જ તો ભાગ્યો કે 24 કલાકમાં હું મારે જેટલું બોડીની જોઈએ ને એટલું હું બ્રેકફાસ્ટમાં આવી ગયું. અહીંયા જ કરી શકું, રૂમમાં લઈ જઈ શકીએ નહીં તો સારું. હાલો આ રીતનું છે. પહેલાં તમને બધું બતાવી દઉં. બાકી આમાં નોનવેજ છે. તો આપણા જેવું જે બધું વેજીટેબલ હોય એ બધું લઈ લીધું. તો હવે હું આમાં થોડીક બાકાજી બોલાવતા, ભૂખ લાગી પાછું લઈ આવી. સારું હાલો હું ખાઈ લે, બ્રેકફાસ્ટ કરી લે. જય લીધભાઈમાં તો જો નાયો ધોયો કમ્પ્લીટ થયો ને થોડુંક આજુબાજુમાં કાંઈક ત્યાં જોવા ફેરતા. બાકી વિચારવાથી ટેન્શન લેવાથી કંઈ થતું ને મૂકે જ દીધું. જોગા દેખા જાવેગા. જેટલા ત્યાં રોકાવાનું છે એટલા ત્યાં રોકાવાનું જ છે. તો રિસેપ્શન પાસે આવે ગો બહાર જા. મને આજે જ એક એક્સપિરિયન્સ થયો પોલીસના તો થતા જ આવે, પણ ગુજરાતની પોલીસ એવી આખા દુનિયામાં નથી કાંઈ. ગુજરાતમાં જે હેલ્પ આઉટ થાય એ આખી દુનિયામાં કંઈ નથી. ને ભારત તો ભારત જ છે, આ તો ખાલી ગુજરાતની જ વાત છે. તો રામ રામ સીતારામ, જય લીધભાઈમાં. તો જો અત્યારે હોટલ ચેકઆઉટ કરા, કંઈ મેળ આવતો ને તો જે માના ભરું હાલે બધું. એટલે જો મારા સામાન બધું લઈ ને અમે પાર્કિંગમાં જઈએ. ગાડી પડી ના ઓહ, તો દરવાજો ખુલી ગયો ને આંભો ભગત ઉભ્યો હતો. આ આપણી જમકુડી. હાલો સામાન રાખે તા તો જમકુડીમાં સામાન બધું મૂકી દીધો ને એવું રિસેપ્શનમાં જઈને પૈસા કરતા પે. રિસેપ્શનમાં હવે ગો પૈસા કરતા પે.
તો આવ્યો પૈસા પે કરવા. પિન લ્યો. You want coffee? Coffee? Yes. Yes. Coffee paid? Yeah. Huh? Okay. I go. Okay? Mine pay. Huh? No, mine pay. I pay or you pay? Hotel pay no? No, No? just Turkish coffee. Yes, okay. મફત નો પીવરાવે, મફત તો પીવી જોઈએ ને. Sugar, not sugar. નો સુગર. Sade. થેન્ક યુ. મારી કોફી આવી ગઈ. સારું તો કોફી પીએલા પછી કઈ બાજુ નીકળવું કંઈ ખબર નથી, ક્યાં જવું તો ખબર નથી. જો દેખા જાય કે બાકી માં ભેગા છે, માં દીકરો મોજથી જઈએ તો કંઈક રસ્તો નીકળી છે. વિશ્વાસ છે, રસ્તો કંઈક પણ નીકળી છે. તો કોફી પીએ ને નીકળ્યો ગાડીએ જાય. ગાડીમાં થોડું કાકા પાછું કરે સીધું ઈરાનના કાઉન્સિલર કોઈ છે એને ત્યાં પાસે જા. નથી પછી બીજો કંઈક રસ્તો કંઈ સૂચતું નથી. કામ કરવું કઈ બાજુ જવું હી કોઈ નાઈ નથી પાડતા. જોઈએ એવા આથી આ હોટલમાંથી નીકળે જવું કેટલાક કંઈ નહીં. રામ રામ ને સીતારામ. તો ભાઈ હું છે ઈરાનની બોર્ડર પાસે પૂગે ગયો ને ભફા ભફ્યું ચાલુ હતું. એક અઠવાડિયું કી કાઢ્યું મારું મન સમજે. અટાણે જો પાછો હું ઇસ્તાંબુલ બાજુ જેનું કેપિટલ છે એ બાજુ હું જ્યાં મગજ હાવ બંધ છે. રાક્ષસી દુનિયા છે, ભેગી માં છે, એટલે આપણે કંઈ ફેર કંઈ નથી પડતો. જડીને થોડાક હલવાણા હતા ઘરે, પણ કંઈ વાંધો નહીં, હલવાણા તો હલવાણા. બાકી કાઉન્સિલ આપણે એમ્બેસી વાળાને બે બાજુના કંઈક તો ગાડી મૂકીને ઇન્ડિયા આવ્યો જા, તુર્કીમાં કારકામ થાય. મારી માની મૂકે નું ન જા કાંઈ જી થવું હોય ભલે ના લખી રહી ત્યાં મરે જાય. એટલે ક્યાં એટલા મરે ગયા આપણે ફ્લાઇટમાં બિસાડા. એટલે જોઈએ બાકી જીવી માની દયા ને જી માં રસ્તો કરે. ફરતી સાઈડ ડુંગર જ છે. તો કાલુના માની ચડાવ્યા હતા ને ભાતની દાળની ભાતની એ આખો નાખી દઈએ. કંઈક કીડી મકોડાઓના પેટમાં જાય, શીકલાઓના પેટમાં જાય.
બધાય જોતા જાવ, તમે કંઈ નહીં કરી લ્યો. તો સફરજન સારું છે તે હું એક સફરજન મારેલા. હલવાણા તો હલવાણા, બીજું કામ કરી દઈએ કોઈ. હારો તો વાંચી નીકળે આગળ, તો આગળ મળીએ. રામ રામ ને સીતારામ. યાદ આવ્યું કે ટેન્શન ને ઉપાધિ તે આવવાની હોય ને ભાઈ જાય માતાજી બધું કરી. તો કા બધા નજારા આવે તો તમારા હાટું થોડોક શૂટિંગ કરતો જા, તમે બધા જોવે શકો. જોવો ઉપરના ડુંગરું. તો રામ રામ ને સીતારામ. તો ઈરાનની બોર્ડર પાસે જોતા 10 દી કાઢ્યા ઈરાનની બોર્ડર પાસે, પણ નો કંઈ ભેગું થયું. મારી બનતી મિનિટ પણ એવી તમને મારું શરીર ધ્રુજે ગયું. મા પાસે કોઈ આવે ને એટલે એકલો હતો એટલે માં રીતે ધ્યાન રાખે ને બધું કરે. પણ એ વાત નથી કરવી, એ યાદ પણ નથી કરવું, એ રાત પણ યાદ નથી કરવી. તો હું પાછો જો નાથી એવું છે ને, મને આપણા એમ્બેસી વાળાનો ફોન આવ્યો કે તું ઈરાનમાં જવાનો મેળ ને અટાણે કે એવું પાછું અટાણે ઈરાનમાં 200 છોકરાનું મેં વાત કરી કે ના મેં લાઈવમાં વાત કરી. 200 છોકરા ફહાણા, 200-250 છે છોકરા, એ ફહાણા બધા. કે એવું ના કે ઈરાનમાં જવું સેફ ને બોર્ડર ખુલીએ નહીં, જે કામ થાય કંઈ ખબર નહીં. તો અઠવાડિયાથી એનો હું વાત કરતો હતો એમ્બેસીના સાહેબાઈની, તો એને સારી રીતના વાત કરીને એ લોકોએ સારો સપોર્ટ કર્યો. એટલે એ વાત કરતા હતા અને એને મારું બિહેવિયર ગમ્યું, મને એનું બિહેવિયર ગમ્યું. એટલે પછી પર્સનલી પછી કહેતા હતા કે એવી કે આ પાછું તુર્કીમાં કાં હુમલો થાય ને કાં થાય ને હજુ કંઈ નક્કી નહીં. તો એમાં પાછું માથે જતા આજ આપણા મોદી સાહેબ આવ્યા સાયપ્રસમાં. એટલે એવા કામ બધી રાજનીતિ હાલતી હોય ને કામ થવાનું છે એ ભગવાનની ખબર હોય. એ મને એ કહે કે તું ઇન્ડિયા ગયો જા, ગાડી મૂકે. પણ મારો જીવ 1% નથી કહેતો તું જા.
બાકી તો અટાણ જો ડુંગરું ને 20માં છે. આજ 1300 કિલોમીટર ગાડી હાંકવાની છે. સવારનો હોટલમાંથી નીકળ્યો તારનો અહીંની ગાડી હાંકા કે ઇસ્તાંબુલ પૂગે અને પછી કામ નિર્ણય લેવો કઈ બાજુ જવું નાથી કંઈક ને કંઈક રસ્તો નીકળી એવો વિશ્વાસ છે મને. ને પાછું નાથી હું જાઉં તો નાથી અઝરબાઈજાન એવું કંઈક એવો દેશનું નામ છે. અઝરબાઈજાન કે ભાઈજાન ખબર નહીં. નાય જવાતું હતું પણ ના જવામાં એ ઇસ્લામિક દેશ એટલે એકલો હોય ને તો વાત જ આવેલી છે. તો હું ગમે ને બધું એડજસ્ટ કરે અને ફ્લાઇટમાં બેહેન નીકળે છે. 4-5 કલાક થાય એટલે કે દિલ્હી કે મુંબઈ, પછી બે કલાક થાય એટલે રાજકોટ, એટલે એ બધું ત્યાં થઈ જાય. પણ પછી કંઈ ભેગું ન થયું એટલે માની મૂકેનું કાંઈ જવાનું નથી. એટલે માં એવું કંઈક રસ્તો હું ઇસ્તાંબુલ જઈ ને કંઈક કોન્ટેક્ટ આન તે ને કંઈક હાલે પણ અટણ વાત ફોનમાં વાતું સીધું છે હાલે કઈ બાજુ જવું કંઈક પર કોન્ટેક્ટ કરે ને કંઈક પર રસ્તો માતાજી કાઢી દઈએ. સારું હાલો તો રસ્તો સારો છે, ગાડી હાંકવામાં કંઈ વાંધો નથી. ડુંગરું છે, જીવડા બહુ ઉડે. એટલે પડ્યા જઈએ માં દીકરો. સારું હાલો તો પછી મળ્યા આગળ. જય લીરબાઈમાં રામ રામ ને સીતારામ. જય લીરબાઈમાં તો હજી કેટલા છે 669 કિલોમીટર છે કાપવાના. સવારની ગાડી હાકા તો ફ્રૂટ આવ્યું હતું કે ફ્રૂટ જોયો કંઈક લેલા ને સાંજ પડે ગઈ એમ એટલે માતાજીનો કંઈક દીવો એ કરા. હા ધીરુ બાપુ ફ્રૂટમાં તો એપલ છે, ટમેટા, કેરા. કેરા બેક લેલા. બીજું જોઈએ હાલો કંઈક ટેસ્ટિંગ કરીએ. કંઈક ટ્રાય કરલા પછી કંઈક લા ચાલો. તો મુનિયા ધીરુબાબુ પાસેથી છે ને કેરા લીધા તો સારું હાલો માતાજીની ધરતા દીવો કરલા ને હું થોડુંક કટક બટક કરે ને પછી નીકળ્યાથી. તો રામ રામ ને સીતારામ. તો લગભગ 1100 કિલોમીટર ગાડી હાલે ગઈ. તો જમકુડીનો થોડીક વાર પોરો દઈએ. સવારને ચાલુ કરી હતી તારને અહીં નહીં હતી એટલે આ જો કે ગાયું લેબલેબી સુલતાન લેબલેબી ક્રોમ. જોઈએ આમાં અંદર કંઈક છે બધું. ઘૂમરો મારીએ. સિંગાઈ માટીના હે બધે, માટીના વાસણ અને એવું બધું છે. એનું લોકલ બાકી પિત્તરના હે, કઠોર છે. લાલ ચોખા. બાકી અરેબિક નું આવે ને ચારની કિતલીઓ ને એવું બધું. આ બધી જાતના ડ્રાય ફ્રૂટ છે ને આમાંથી પછી ચોકલેટો બનાવેલી. આ બધી જાતની પછી ફ્લેવર વાળી ચોકલેટ. આપણા કાબુલી ચણા, કાબુલી ચણા એમાં પછી આ કાબુલી ચણો હોય ને માથે ફ્લેવર.
તો ભાઈ જો ના ઘડીક બેઠો તુર્કીશ ચા જેવું તો પીધું, કોફી તો નહોતી એના પાસે બે એટલી ઘડી ક્યાં હતા ખરી. ઠંડી છે બહાર તો સારું હાલો એવો નીકળીએ અહીંથી આગળ વધીએ. તો રામ રામ સીતારામ. જે ગાડી હાલે હજો જંગલ ને વેશમાં પેલા ના સોરી બે બાજુ ડુંગર છે ને જંગલ પાસે ને આ હાઈવે બનાવેલ છે, બ્રિજ જ છે, કાર રોઈ નો હાલે, પૂરું જ નથી થયું. તો રામ રામ ને સીતારામ. 17.5 કલાક ગાડી આખી. સવારના કેટલા વાગ્યા? 5 વાગ્યા ને 5 વાગે આ અંજારું થઈ જાય. તો એ હું એક જોલો માલના પછી 200 કિલોમીટર છે આજે આંકવાના. પછી જોઈએ કામ થાય. તો હાલો આજનો વ્લોગ આ પૂરો નો હુવે ત્યાં જઈ લીરબાઈમાં માને હુવરાવતા હાવ ગાડી લેટ થઈ ગઈ. બાય બાય, જય માતાજી ને રામ રામ ને સીતારામ. તો જો ભૂરાભાઈ નાખે છે ડીઝલ, જમકુડીને કરી દઈએ ફૂલ.